જાગૃત કરવાનું છે। આપણે બધા 18 વર્ષને જાગૃત લાવવાની છે અને 18 વર્ષને એક થાય અને આપણે આનું પાલન કરી નરેન્દ્રભાઈ મોદીનું તો ખરેખર આપણા દેશને કોઈ જાતનો જેને કહેવાય કોઈ રોગચાળો નહીં આવે, કોઈ આવા જેને કહેવાય કોરોના જેવી મહામારી નહીં આવે। જેટલું ચોખ્ખાય એટલું સારું છે। તો આટલું કરજો। એક મોગલધામથી બાપુનો તમને આદેશ છે। બીજી વાત, જે સરકારે પ્લાસ્ટિક નાબૂદ કરી છે, પ્લાસ્ટિકને પણ નાબૂદ કરો, કારણ પ્રજાપતિના ધંધા આપણે ભાંગી નાખ્યા છે। બને એટલું ઠીકરાનો ઉપયોગ કરો, બોટલું ઠીકરાની રાખો કે તમે કાચની રાખો। એક વાત છે કે કોઈ તમે ત્રાંબાની રાખો કે આવી બોટલું રાખો, જેથી તમારું શરીર પણ સારું રહે, શ્વાસ પણ સારી રહે। પ્લાસ્ટિક હાનિકાર છે, પ્લાસ્ટિકથી રોગ થાય છે, લકવા થાય છે, એડ કેન્સર જેવી બીમારીઓ થાય છે, જેને કે આંતરડામાં ફેફસામાં તકલીફ પડે છે। બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો। ઘરની માલકો આરા હોય તો એને નાખી દેજો, એ આરા રખાય નહીં, કારણ કે આ બધા હાનિકાર છે। બને એટલી પ્લાસ્ટિક